The game of time. The game of speed. The game of art and science trick. Welcome to the world of magic. The Magic Show. આબ્રાકાડાબ્રા આઈબના કોટાલતુ ઇત્તુ પિત્તુ ચીમ પતુતા ગીલી 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 છુ હે ફરી એકવાર કરી ગીલી ગીલી છુ તો દર્શક મિત્રો તમે મને જોઈને સમજી તો ગયા જ હશો કે હું તમારા માટે કંઈક અલગ લઈને આવી છું અને અલગ વાત એ છે કે નાનપણમાં મને તમને બધાને એક વસ્તુ હતી જે બહુ જ ફેસિનેટ કરતી હતી, જે બહુ જ ગમતી હતી, રાઈટ? સોનપરી કોણે નહીં જોયું હોય, કરિશ્મા કા કરિશ્મા કોણે નહીં જોયું હોય, આપણે લોકોએ બધાએ જોયું છે. અને બાળપણમાં મને તો બહુ જ ગમતું હતું. જ્યારે પણ એ કહે ને ઇત્તુ પિત્તુ જીન પતુતા કે શાકાલાકા બૂમ બૂમ, તો મને છે ને એટલું બધું ગમતું હતું ને. તમને ખબર હોય કે ઇટ ઇઝ મેજિક ઇઝ એન ઇલ્યુઝન, પણ સ્ટીલ તમારી આંખોની સામે થનારો એ કરતબ તમને બહુ જ એક્સાઇટ કરે, બહુ જ ફેસિનેટિંગ લાગે. તમને પણ લાગે છે ને? મને તો આજે પણ લાગે છે, રાઈટ? સો આવું જ કંઈક અલગ લઈને આવી છું હું તમારા માટે. પણ એ અલગ શું છે? યસ, યુ ગેસ્ડ ઇટ રાઈટ. એ છે મેજિક શો. યા, ઇટ્સ અ મેજિક શો જેમાં તમને અલગ અલગ ટ્રિક્સ જોવામાં આવશે. અને મેજિક છે, ઇટ્સ એન આર્ટ, રાઈટ? કારણ કે હું તો બહુ ટ્રાય કરતી, મારાથી કશું નહોતું થતું. પણ હા, આજે હું જેમને બોલાવવા જઈ રહી છું એ બહુ ફેમસ મેજિશિયન છે. તમને ખબર છે કોણ છે? અરે, હું બહુ જ એક્સાઇટેડ છું એમની ટ્રિક્સ જાણવા માટે. જેમનું નામ છે રવિ રાવલ. તો બોલાવું એમને? પાક્કું? ઇન ધ મેજિક શો, રાઈટ? ગીલી 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 છું. ના યાની લાગે છે કે મેજિક ટ્રિક જે છે ને એ કામ નથી કરતી. રવિભાઈ, રવિભાઈ, હા તો બોલાવાથી પણ નથી આવતા. ગીલી 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 છું. સો ખુશી, આ મેજિક એવી રીતના કામ નહીં કરે. તો સ્ટિકને લેવાની અને મેજિક કરવાનું, તો અને પછી કરવાનું ગીલી ગીલી છું. આવું તો મને બિલકુલ જ ના ખબર હોય ને રવિ કે આવું મેજિક થશે. બ્લેક કલરનું રેડ કલર ચેન્જ થઈ ગયું. પણ આ થયું કેવી રીતે? ઇટ્સ મેજિક. મેજિક કમ્પ્લીટલી. સો રવિ, તમારું હાર્દિક સ્વાગત છે મેજિક શોમાં. થેન્ક યુ વેરી મચ. અને રવિ, તમારી વાત કરીએ તો તમે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો? હું લગભગ લાસ્ટ 15 વર્ષથી મેજિક ફિલ્ડમાં છું. 15 યર્સથી? તો તમે બહુ જ અલગ અલગ ટાઈપના ટ્રિક્સ કર્યા હશે. તો મને પણ કંઈક શીખવાડો ને. ઇઝી છે મેજિક કરવું. જસ્ટ સ્ટિક છે આપણી પાસે રેડ કલરની, જે તમારી પાસે બ્લેક હતી, અને બ્લો કરીને મેજિક કરીએ તો પાછી બ્લેક થઈ જાય. તો જોયું ને દર્શક મિત્રો, હું ક્યારની બ્લેક સ્ટિકને કર્યા કરતી હતી ગીલી ગીલી છું, પણ જેવું રવિ આવ્યા એમણે તરત જ રેડ કરી દીધી. એટલે ઇટ્સ એન આર્ટ. મારા અને તમારા માટે થોડુંક ડિફરન્ટ છે, પણ રવિ જે કરે છે ઇટ્સ એન આર્ટ. સો રવિ, તમે મને એમ કહો કે તમે ક્યાંકથી આ મેજિક શીખ્યું હતું કે તમે તમારી જર્ની વિશે થોડુંક જણાવો અમારા યસ, ઓફકોર્સ. એકચ્યુઅલી મેજિક મને હોબી હતી. લાઈક આપણે જનરલી જોઈએ છે કે મેળા, ફેર એવું બધું લાગતું હોય છે, એમાં ઘણા બધા મેજિક સ્ટોલ પણ લાગતા હોય છે. તો મને બહુ ક્યુરિયોસિટી હતી કે આ મેજિક કેવી રીતના થતું હશે. તો નાનપણમાં તો પૈસા તો હોય નહીં આપણી પાસે, તો મમ્મી પપ્પા પાસે જીત કરીને અમુક થોડાક પૈસા લઈને નાની મોટી ટ્રિક્સ હું મેજિકની ખરીદતો. અને ખરીદ્યા પછી હું એની પ્રેક્ટિસ કરતો અને મારા ફ્રેન્ડ્સ વચ્ચે બધા વચ્ચે બતાવતો. તો એ ફ્રેન્ડ્સને બતાવ્યા પછી મને એટલી બધી તાળીઓ, એટલો બધો હાવભાવ એ લોકોનો મળે, તો મને વધારે એવું થાય કે હું વધારે મેજિક શીખું અને આની અંદર આગળ વધું.
સો આ મારી જર્ની આવી રીતના સ્ટાર્ટ થઈ મેજિકની. મેળામાંથી મેજિક ખરીદી અને મારા ફ્રેન્ડ સર્કલમાં બતાવીને મને મજા આવતી હતી એટલે હું મેજિક કરતો થયો. ઓકે, સો તમારી કોઈ ફેવરેટ ટ્રીક હશે, કેવી રીતે હશે કે તમારા કોઈ ફેવરેટ જાદુગર રહ્યા હશે કે જેમનાથી તમને ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ હા મારે મેજિકના ફિલ્ડમાં આગળ વધવું છે, એવું કોણ? યસ ઓફકોર્સ. જેવી રીતના ધીરે ધીરે હું મેજિક ખરીદતો ગયો, બાય કરતો ગયો, એવી રીતના મને ખબર પડતી ગઈ કે એકચ્યુઅલ આ મેજિક બને છે ક્યાં અને કોણ બનાવે છે. તો આપણા ગુજરાતમાં જ એક સરસ મજાના બહુ જ મોટા મેન્યુફેક્ચર હતા જે મેજિક ઇમ્પોર્ટ કરતા હતા, મિસ્ટર સમીર પટેલ. સો હું એક્સિડન્ટલી એમની પાસે કોન્ટેક્ટમાં આવ્યો. મને ખબર પડી કે બરોડામાં એક મેજિક શોપ છે અને હું અને મારા ફ્રેન્ડ સ્પેશિયલ મેજિક શોપ જોવા બરોડા ગયા અને થોડા મેજિક મને આવડતા હતા, મેં એમને બતાવ્યા. તો એ બહુ જ ઇમ્પ્રેસ થઈ ગયા મારાથી કે આટલી નાની ઉંમરમાં આટલા સરસ નાના નાના મેજિક તમે કરો છો. પછી એમના ત્યાંથી હું અમુક વસ્તુઓ બાય કરવા માંડ્યો મોટી મોટી. તો એ સમય દરમિયાન તો મારી ઇન્સ્પિરેશન એ જ હતા મિસ્ટર સમીર પટેલ. ઓકે, તો હું એમને જ જોઈને આગળ વધતો હતો. ઓકે, સો યુઝ્યુઅલી એવું કહેવામાં આવે છે કે મેજિક ઇઝ એન આર્ટ, મેજિક ઇઝ એન ઇલ્યુઝન. તો એ કેટલી હદ સુધી સાચું હશે? મેજિક ઇઝ ઓલ અબાઉટ હેન્ડ ટ્રિક. ઓકે, કોઈ રિયલ મેજિક, ચમત્કાર, અંધશ્રદ્ધા એવું કંઈ જ નથી. આ એક ટોટલી એન્ટરટેનમેન્ટ આર્ટ છે જે લોકોને અમે બતાવીએ છીએ. લોકો પણ ખુશ થાય છે અને એમને બતાવવાથી અમને પણ એટલી જ ખુશી મળે છે કે અમારી મેજિક ટ્રિક્સ જોઈને લોકો આટલા ખુશ થઈ જાય છે. રાઈટ. સો મને છે ને નાનપણથી બહુ જ ફેસિનેશન હતું કે જેમ સોનપરી આવતું કે પછી જ્યારે શાકાલાકા બૂમ બૂમ આવતું કે ડ્રો કરો અને પછી એ વસ્તુ સામે હાજર થઈ જાય. સો એ બધા દર્શક મિત્રોને પણ એવું બધું બહુ જ ક્યુરિયોસિટી હશે. તો એના વિશે તમારા શું વ્યૂઝ છે કે એ કેટલા હદ સુધી સાચું હોય છે અને કેવું હોય છે? નહીં, ઇટ્સ ઓનલી સિરિયલ મેજિક ટ્રિક્સ છે. એ રિયલમાં તો કંઈ થતું નથી. આપણે ડ્રો કરીએ અને કંઈક આવી જાય. હા, બટ હું એની દ્રષ્ટિ બહુ પોઝિટિવથી લઉં છું કે એ જોવાથી લોકોને એન્ટરટેનમેન્ટ મળે છે, મજા આવે છે અને એમને એટલું ગમે છે કે એ સિરિયલ રોજે રોજ જોવે છે અને ફ્રેન્ડ સર્કલને પણ કહે છે. તો આપણે પણ આ જ સિરીઝમાં કંઈક એવું જ કરવાના છે કે તમને એટલી જ મજા આવશે, તમે રોજે રોજ એને જોશો અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ તમે કહેશો કે આ સિરીઝ જુઓ, એમાં તમને મેજિક પણ શીખવા મળશે જોડે જોડે. હા, એટલે એન્ટરટેનમેન્ટ પ્લસ મેજિકનું કોમ્બિનેશન છે આપણો મેજિક શો દર્શક મિત્રો, ઇન શોર્ટ. સો આજે આપણે કઈ ટ્રીક કરવાના છીએ? સો આજે આપણે મોન્સૂન ટ્રીક કરવા જઈ રહ્યા છે જે છે મારી મોસ્ટ ફેવરેટ એક્ટ છે અમ્બ્રેલા એક્ટ. હું કંઈ જ નહીં લઈને આવું અને તમને ઘણી બધી અમ્બ્રેલાઝ આપીશ. હા, એટલે મોન્સૂનની સિઝન છે અને મોન્સૂન ટ્રીક છે. તો હું તો સુપર એક્સાઇટેડ છું જ્યારે કહેવામાં આવે કે કશું જ નહીં લઈને આવે પણ આપણને અમ્બ્રેલાઝ મળશે. વાવ, નોટ અ બેડ ડીલ. તો દર્શક મિત્રો, તમે એક્સાઇટેડ છો ને આ મેજિક શો માટે, મોન્સૂન ટ્રીક માટે? હું તો બહુ જ એક્સાઇટેડ છું. તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ? ચાલો. તો દર્શક મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એરિયા શો મેજિક શો ગીલી ગીલી છું. સો રવિ, આજે આપણે મોન્સૂન ટ્રીક જોવા જઈ રહ્યા છે. તો હું તો બહુ જ એક્સાઇટેડ છું કારણ કે તમે મને કીધું કે આમ અમ્બ્રેલાઝ આવશે. સો કરીએ આપણે સ્ટાર્ટ? યસ, લેટ્સ બિગિન. દર્શક મિત્રો, એક્સાઇટેડ છો ને? ચાલો. અમ્બ્રેલાઝ, એક અમ્બ્રેલા, બે અમ્બ્રેલા. મારી તો આંખોની સામે થઈ રહ્યું છે પણ સ્ટીલ મને વિશ્વાસ નથી આવી રહ્યો.
રવિએ કીધું તું એમ કે અમ્બ્રેલાની વરસાદ થશે, એવો જ વરસાદ થઈ રહ્યો છે એવું મને લાગે છે. અને બધું મારી આંખની સામે છે દર્શક મિત્રો. ને સ્ટીલ મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આવું કંઈ થઈ રહ્યું છે મેજિક શોમાં. આટલી બધી અમ્બ્રેલાસ નીકળી રહી છે અને આપણને ખબર જ નથી પડી રહી કે કઈ રીતે આ મેજિક વર્ક કરે છે. એટલે વરસાદની સિઝન છે અને આટલું બધું સરસ હોય તો એક્સાઇટમેન્ટ લેવલ તો મારું વધારે વધી ગયું છે દર્શક મિત્રો. કારણ કે આટલી બધી ઇઝી રંગબેરંગી છત્રીઓ. દર્શક મિત્રો, આવા મેજિક ટ્રિક્સ માટે જ આપણે હંમેશાથી વેઇટ કરતા હતા ને. અને આજે જ્યારે હું જોઈ રહી છું, ઓકે, ગીલી 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 ગીલી, હા, જોયું ને, બ્લેક કપડું. ઓ માય ગોડ, આ મેજિક સ્ટિકથી આટલું ઇઝીલી થઈ ગયું. અને હું ક્યારની ટ્રાય કરતી હતી ત્યારે કંઈ થતું જ નહોતું. હવે તો હું સુપર એક્સાઇટેડ છું રવિને પૂછવા માટે કે આ કેવી રીતે થાય છે. કારણ કે મને મારી આંખ પર વિશ્વાસ જ નથી આવી રહ્યો. તમને પણ નથી આવી રહ્યો ને? હા, પણ હજી પણ કંઈક. ઓકે, આ શું છે? ઓકે, રૂમાલમાંથી સ્ટીચ પણ નીકળે છે. વાવ, જોયું ને, પહેલા છત્રીઓ, પછી રૂમાલમાંથી સ્ટીક. આટલું બધું એક્સાઇટમેન્ટ લેવલ મેં ક્યારે પણ નહોતું જોયું દર્શક મિત્રો. વાવ, ચંદોસ. રોઝની અંદરથી રોઝ. ઓકે, બે હેન્કી છે જેને આપણે બાંધી રહ્યા છે દર્શક મિત્રો.
Whoa! Again a stick. આટલી બધી અમ્બ્રેલાસ. પણ દર્શક મિત્રો, મારો પણ એક પ્રશ્ન છે. રવિ, તમે આટલી બધી દર્શક મિત્રોને બતાવવા માટે અમ્બ્રેલાસ કાઢી, જેને જોઈને હું તો સુપર એક્સાઇટેડ છું, પણ મારા માટે એક પણ અમ્બ્રેલા ના કાઢી. અચ્છા, તમારે પણ અમ્બ્રેલા જોઈએ છે? ઓબ્વિયસલી. વેઇટ. ઓકે. સો આ તમારા માટે. થેન્ક યુ સો મચ. તો જોયું ને દર્શક મિત્રો, ઓ માય ગોડ, એક હેન્ડકરચીફમાંથી રવિએ મને એક અમ્બ્રેલા આપી છે, તો પોઝ તો બને છે ને. ચાલો. વાવ, થેન્ક યુ સો મચ. વેલકમ. સો આ મેજિક જે છે, તમે આટલું સરસ રીતે કરો છો, અને અમે તો બહુ જ એક્સાઇટેડ છે બીજી પણ ટ્રિક્સ જાણવા માટે. પણ આ ટ્રિક તમે આમ અચાનકથી આમ આંખની સામે કરીને તો મને હજી વિશ્વાસ નથી આવતો કે આટલી ઇઝીલી કઈ રીતે કરી શકો છો. ઇટ્સ મેજિક. એકચ્યુઅલી મેજિક નથી, રિયલ મેજિક નથી. ઇટ્સ ઓલ અબાઉટ પ્રેક્ટિસ. હું ડેલી 1 hour પ્રેક્ટિસ કરું છું. કોઈ બી મારા મેજિક ટ્રિક્સની 1 hour ડેલી પ્રેક્ટિસ કરું છું. એના કારણથી તમને આટલું સ્મૂથ અને મેજિક જેવો ફેક્ટર તમને મળે છે, અને તમને બધાને મજા આવે છે જોવાની. દરરોજ 1 hour પ્રેક્ટિસ ઓફ મેજિક. યસ. તો તમે કેટલી અલગ ટાઈપની ટ્રિક્સ કરી શકતા હશો ને? હું ઘણી બધી ટાઈપની ટ્રિક્સ કરું છું, મેજિક ટ્રિક્સ કરું છું. એ આપણે નેક્સ્ટ આપણી જે સિરીઝ છે એમાં જોઈશું અને શીખીશું પણ. 1 2 3 4 5 6 7 8 8 બોટલ્સ, અને આપણી પાસે હતી ફક્ત ને ફક્ત એક બોટલ, અને રવિએ એકમાંથી 8 બોટલ બનાવી દીધી. સાચું. યસ. ઓકે. સો તમારા વિશે કે તમે જ્યારે નાનપણમાં સ્ટાર્ટ કરી ત્યારે તમને કઈ ટ્રીક વધારે ગમતી હતી, અને અત્યારની આપણે વાત કરીએ તો અત્યારમાં કઈ ટ્રીક તમને ગમે છે? હું નાનો હતો ત્યારે મેં જેવી રીતના કીધું કે હું જ્યારે મેજિક બાય કરીને શીખતો હતો ત્યારે મને ક્લોઝઅપ મેજિક બહુ જ ગમતું હતું. ક્લોઝઅપ મેજિક? ક્લોઝઅપ મેજિક એટલે? ક્લોઝઅપ મેજિક એને કહેવાય છે કે કોઈ પણ વસ્તુથી આપણે મેજિક કરી શકીએ. લાઈક હું તમારે આટલી ક્લોઝ રહીને મેજિક તમને બતાવી શકું, આપણે એને ક્લોઝઅપ મેજિક કહીએ છીએ. ઓકે. સો હવે તમને કઈ ટ્રીક ગમે છે? હું એકચ્યુઅલી અત્યારે મોસ્ટલી બધી જ ટ્રીક કરું છું. ક્લોઝઅપ કરું છું. અત્યારે આપણે જોયું એને આપણે કન્ઝુરિંગ મેજિક કરીએ છીએ. જેવી રીતના ડાન્સમાં ફોર્મ હોય છે, એવી રીતના મેજિકમાં પણ અલગ અલગ ફોર્મ હોય છે. કન્ઝુરિંગ મેજિક, ઇલ્યુઝન મેજિક, ક્લોઝઅપ મેજિક, મેન્ટાલિઝમ મેજિક, એ રીતના અલગ અલગ ફોર્મ હોય છે મેજિકના પણ. આટલા બધા ટાઈપના મેજિક, તો આ બધું આપણે ક્યારે જોઈશું ને મને બહુ એક્સાઇટમેન્ટ થઈ રહી છે. આપણો આ શો આવી રહ્યો છે, મેજિક શો. એમાં તમને આ બધી જ મેજિકના ફોર્મ જોવા મળશે. ઓકે. અને તમને શીખવા પણ મળશે. વાવ, તો આઈ એમ તો સુપર એક્સાઇટેડ. તો કંઈક એક ટ્રીક તો થઈ જાય ને? હા, ચોક્કસ. ઓકે, તમારી સ્ટીક મને આપો. શ્યોર. સો ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર હશે ગ્રેવિટી. કોઈ પણ વસ્તુ ઉપરથી પડે એટલે નીચે આવે, રાઈટ? નીચેથી આપણે ફેંકીએ તો ઉપર બહુ સુધી ના જઈએ. બટ આપણે મેજિક થોડું સાયન્સથી એક સ્ટેપ આગળ રહીને કરીશું. ઓકે. આપણી પાસે એક સ્ટીક છે, એમાં થોડીક સ્ટેટિક એનર્જી ભરી લઈશું. સ્ટીક છે, અત્યારે અહીંયાથી છોડો તો નીચે પડી જાય, રાઈટ? મેજિક કરીશું 1 2 એન્ડ 3. તો બધા હાથ, આંગળીઓ મારી ખુલ્લી છે અને સ્ટીક ત્યાં જ છે. હાઉ અમેઝિંગ! આવું કેવી રીતે થાય? એકચ્યુઅલી મેજિક નથી, પ્રેક્ટિસ બેઝ પર આ ટ્રીક છે. હા. ઓકે. શું તમારે શીખવી છે? તો મારે તો શીખવી છે, અને હું તો સુપર એક્સાઇટેડ છું. દર્શક મિત્રો, તમે પણ એક્સાઇટેડ છો ને?
I walked in the corner with the body screaming out. Never saw it back when I'm like Mario in a phone. This gon' make me feel the way I don't you know. You already know. You already know. I walked in the corner with the body on my face. She might get it poppin', I might want to put it in. I already know. You already know. You already આ શું છે ઓહ, ઓકે તો પછી જોતા રહો અમારો શો મેજિક શો. The game of time. The game of speed. The game of art and science trick. Welcome to the world of magic. The Magic Show.